સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંતના નિવેદનથી ગુજરાતમાં નવો વિવાદ ભભૂકી ઉઠ્યો છે। ધાર્મિક મંચ પરથી બ્રહ્મ સમાજ અંગે કરવામાં આવેલી ટિપ્પણી બાદ હવે બ્રાહ્મણ સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। રાજકીય ગરમાવો પણ વધ્યો છે અને હવે માફીની માંગ સાથે વિરોધની ચીમકી પણ ઉચ્ચારાઈ રહી છે। જુઓ આ ખાસ અહેવાલ। એ બ્રહ્મ સમાજ આજે તમારી પાસે આવીને ભીખ માંગતો હોય પેટ માટે તો પણ એ બ્રહ્મ સમાજ હોય અને એમાં એની જરાય નાનપ ન હોય। લ્યો બફાટ નિવેદનો કરી પોતાનો સંપ્રદાય મહાન છે એવું બતાવવા માંગે છે। આ બ્રાહ્મણ છે એ દાન સ્વીકારી અને તમારા કુળને તારે છે, ભિક્ષા નથી માંગતો। તમે નારાયણના ભક્તો છો અને એને મૂતરમાં તણાઈ જવાની વાત કરતો હોય ને તો સાધુને ત્યાં ગોળી મારી દેવી જોઈએ। હું માનું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવા સાધુ હોય જ નહીં। કચ્છના માંડવીમાં યોજાયેલા શ્રી વૃંદાવન સેવા અમૃત મહોત્સવમાં એક નિવેદન ભારે વિવાદનું કારણ બન્યું છે। સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ સ્ટેજ પરથી બ્રહ્મ સમાજ અંગે એવી ટિપ્પણી કરી કે સમગ્ર ગુજરાતમાં ચર્ચા શરૂ થઈ ગઈ। સંતે કહ્યું કે બ્રહ્મ સમાજ તમારી પાસે ભીખ માંગતો હોય તો પણ તે બ્રહ્મ સમાજ જ છે। એ જ સમાજ જો હોય ને તો માત્ર ને માત્ર કોઈ કારણ હોય તો એ બ્રહ્મ સમાજ ભગવાન પાસે પ્રાર્થના કરીએ। એ બ્રહ્મ સમાજ આજે તમારી પાસે આવીને ભીખ માંગતો હોય પેટ માટે તો પણ એ બ્રહ્મ સમાજ હોય અને એમાં એની જરાય નાનપ ન હોય। લ્યો આ શબ્દો સામે આવતા જ બ્રહ્મ સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો, કારણ કે સમાજના આગેવાનો આ નિવેદનને બ્રાહ્મણ સમાજનું અપમાન ગણાવી રહ્યા છે। તે સ્વામીને કહેવા પણ માંગે છે કે સ્વામિનારાયણ સંપ્રદાય જે ઘનશ્યામ પાંડે એક બ્રાહ્મણ દ્વારા બનાવેલ પંથ હતો, આજે તેમને કરોડો અબજો રૂપિયાના જે મંદિરોના કૌભાંડો કરે છે, રૂપિયા બેનામી સંપત્તિ એક ઘનશ્યામ પાંડેના નામે જ આજે એ લોકો હલાવે છે। તો વારંવાર સનાતન ધર્મ ઉપર તેઓ પ્રહારો કરતા રહ્યા છે। ભૂતકાળમાં ભગવાન દ્વારકાધીશ, જલારામ બાપા, ગણપતિ બાપા, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અને હમણાં 15 દિવસ પહેલા જ ગણપતિ અને ઘનશ્યામ મહારાજ માસીયાઈ ભાઈઓ હતા, તેવા બફાટ નિવેદનો કરી પોતાનો સંપ્રદાય મહાન છે એવું બતાવવા માંગે છે। કાર્યક્રમ દરમિયાન માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે પણ હાજર હતા અને સંતનું નિવેદન સાંભળતા જ અનિરુદ્ધ દવે સ્ટેજ પરથી જ વાંધો ઉઠાવ્યો। દવે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે બ્રાહ્મણ ક્યારેય ભીખ નથી માંગતો, બ્રાહ્મણ તો દાન સ્વીકારે છે। આ સાથે તેમણે બ્રાહ્મણોના સત્કર્મોની પણ યાદ અપાવી અને બ્રાહ્મણ સમાજના સન્માનની વાત કરી। સ્વામી અહીંયાથી કીધું બ્રાહ્મણ કદી ભીખ ન માંગે, બ્રાહ્મણ દાન સ્વીકારે અને બ્રાહ્મણને 6 કર્મનો અધિકાર છે। દાન દેવું, દાન લેવું, વિદ્યા ભણવી, વિદ્યા ભણાવવી, યજ્ઞ કરવો, યજ્ઞ કરાવો અને તમે 5 રૂપિયા આપો તો અમે કઈ ધનવાન, પુત્રવાન, કીર્તિવાન, આયુષ્યવાન ભવા, મનકામના સિદ્ધિરસ્તુ। આ બ્રાહ્મણ છે એ દાન સ્વીકારી અને તમારા કુળને તારે છે, ભિક્ષા નથી માંગતો। સંતના નિવેદનનો વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે અને આ વિડીયો વાયરલ થતા જ રાજકોટ સહિત રાજ્યભરના બ્રહ્મ સમાજમાં ઉગ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। જે લાખો બ્રાહ્મણો બ્રહ્મચોરાસીની અંદરમાં બેઠા હતા ત્યાં બ્રાહ્મણને ભિખારી કહે છે, હું તો એ બ્રાહ્મણોને એમ કહીશ કે તમારે જનોઈ પહેરવાનો અધિકાર નથી। ત્યાંથી ઊભા થઈ અને તમારે પેલા એ લંપટ સાધુને લઈ લેવો જોઈએ અને દાંત તોડી નાખવો જોઈએ, બીજી વખત કોઈ આવી હિંમત ન કરે। 40% બ્રાહ્મણો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદરમાં રહી અને આ ટકલાઓની પૂજા કરે છે, જે જાણે છે કે આ હિન્દુ ધર્મની વિરુદ્ધ છે। એ લંપટ સાધુઓની સેવા બ્રાહ્મણો કરે છે, ધિક્કાર જેવા બ્રાહ્મણોને। હરિભક્તો થઈને હિન્દુઓની 60% વ્યક્તિ એક અવાજ ઉપર સ્વામિનારાયણમાં ભેગા થઈ જતા હોય ત્યારે હિન્દુઓને સમજવાની જરૂર છે। આપણને હરિ નામે આપણે કૃષ્ણને હરિ કહીએ છીએ, શ્રી હરિને હરિ કહીએ છીએ, નારાયણને હરિ કહીએ છીએ, ત્યારે હરિભક્તો તમને જ્યારે કે તમે નારાયણના ભક્તો છો અને એને મૂતરમાં તણાઈ જવાની વાત કરતો હોય ને તો સાધુને ત્યાં ગોળી મારી દેવી જોઈએ। બ્રાહ્મણ આગેવાનોનું કહેવું છે કે ધર્મના મંચ પરથી કોઈ પણ સમાજનું અપમાન સહન કરવામાં નહીં આવે અને જો સંત જાહેરમાં માફી નહીં માંગે તો આગામી સમયમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। સગે બ્રહ્મ સમાજ વિશે ન બોલવાના શબ્દો બોલ્યા છે, તેનાથી સમગ્ર બ્રહ્મ સમાજના અને બ્રહ્મ સમાજને લાગણીને ઠેસ પહોંચી છે। ત્યારે હું માનું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવા સાધુ હોય જ નહીં, આવા ઠગ સાધુ બની બેઠેલા છે। એટલે પહેલાં તો સ્વામિનારાયણ સંપ્રદાયના સમુદાયને પણ હું વિનંતી કરું છું કે આવા લોકોને
સંપ્રદાયમાંથી બહાર કાઢવા જોઈએ અને વારંવાર આવા નિવેદનોથી સનાતન ધર્મને હાનિ પહોંચે અને કાલે આનો જડબાતોડ જવાબ ત્યાં ને ત્યાં જ આપણે અનિરુદ્ધભાઈ દવે કચ્છમાંથી આપ્યો છે. સવાલ હવે એ ઊભો થાય છે કે શું સૂર્યપ્રકાશ સ્વામી પોતાના નિવેદન બદલ માફી માંગશે કે પછી આ વિવાદ વધુ રાજકીય અને સામાજિક રંગ પકડશે? બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.